અરે છોકરાને મનાવવા માટે મેં છોકરાને કીધું કે હાલો હું તમને ગરમા ગરમ ભોજન જમાડું છું, તમે બેસી જાઓ. રસોડામાં છોકરાઓ સામે બેઠા છે. મેં ચૂલો પ્રગટ કર્યો છે, એની ઉપર તપેલું પધરાવ્યું છે, એમાં જલ પધરાવ્યું છે અને જલ હતું ખાલી. અને એક જે ચમચો લઈ અને હું જલને હલાવતી રહી. હમણાં બને, હમણાં પાકી જાય એટલે આપું, હમણાં પાકી જાય એટલે આપું. ત્યાં સુધી એ અગ્નિ પણ મેં પ્રગટ રાખ્યો અને ત્યાં સુધી હે એ જે કંઈ જે ચમચો છે એ આની અંદર ચલાવતી રહી. ક્યાં સુધી કે જ્યાં લગી છોકરા ભૂખ્યા હોઈ ન ગયા ને ત્યાં લગી હું આ કરતી રહી. અને અંતે છોકરા ભૂખ્યા હોઈ ગયા અને ટાઢ લાગતી હતી. ઓઢાડવા એક ધાબરોય આપણા ઘરમાં નથી. તમે જે જ્યારે યજ્ઞ કરો છો ને ત્યારે એની જે રાખ છે ને એને ઢબોડીને મેં હુડાવી દીધા કે રાખથી હૂપ મળે તો એ છોકરાઓનું જીવન બચી જાય. હવે સ્વામી બે હાથ જોડીને કહું, મરી જાશો હવે હમું જોવો. હવે ભગવાન પાસે જાઓ. સુદામા કે હું ક્યારે માંગવા ન જાઉં, મારા ભગવાન પાસે હું ક્યાંય માંગવા ન જાઉં. આ સુદામાની ખુમારી છે, આપણે ઊંધું કરી છે. ભગવાન પાસે જ્યારે જાય ને ત્યારે માંગવા જ જાય છે. આપણે 4 વ્હીલ લઈને જાય મંદિરે, મર્સિડીઝ, ઓડી, આ બધી ગાડી હોય અને મંદિરે જાય. અને હજી મંદિરે પોગી તે પેલા માંગવા વાળા આવે. એટલે એ માંગવા વાળા નજીક આવે ને એટલે આપણે પછી શું કરી ખબર છે, કાચ બંધ કરી દે આમથી કે ક્યાં માંગવા વાળો આવી ગયો, આમ કાચ આમ બંધ કરી દે. ભિખારી કે કાંઈ વાંધો નહીં, આજ તે મને જોઈને તું માંગવા વાળો એમ સમજેશ ને કે હું માંગવા વાળો, જેમ કાચ બંધ કરી દીધો તું માંગવા વાળો છો. તું જ્યારે મંદિરે જઈશ ને તો ભગવાન એનો કાચ બંધ કરી દેશે કે માંગવા વાળા હિલા જ આવે છે. ઓલા ભિખારીનું લિસ્ટ નાનું છે, આપણું લિસ્ટ બહુ મોટું છે. એ 2-5માં સમજી જાય. મારા વાલા ભગવાન પાસે જાય ને ત્યારે માંગવા ન જવાનું હોય. ભગવાન પાસે જાય ને ત્યારે ભગવાનને મળવા જવાનું હોય. મળવા જવાય, માંગવા ન જવાય. અનગજબ કરી છે હો, હાવ ગજબ કરી છે. મંદિરે જાય ને મંદિરે જાય ને ત્યારે બેનો, મંદિરે જાઉં ત્યારે બેનો ચોખા લઈને જાય. સાચી વાત ખોટી વાત હાથમાં, સાચું હોય તો હાથો પાડો. હાવ જામી ગયું. ચોખા લઈને મંદિરે જાય. મારા વાલા ચોખા લઈને મંદિરે જાઓ કે ન જાઓ, મંદિરે મન ચોખા કરીને જાઓ ને તોય બહુ મોટી વાત છે. મંદિરે જાઓ ત્યારે મન ચોખા હોવા જોઈએ. હાથમાં ચોખા હોય કે ન હોય શું ફેર પડે. તો અહીં સુદામાની પત્ની ગઈ છે ત્યારે બહુ મનાવે છે. સુદામાજી માની જાય છે, ભગવાનને મળવા જાઉં છું, માંગવા તો નહીં જ જાઓ. ભગવાનને મળવા જરૂર જાય, ભગવાનના દર્શન કરી માંગવા નહીં જાઓ. અને ભગવાનને આહા, સુદામાની એ પત્ની બાજુમાં જ બ્રાહ્મણો જ્યાં રહે છે ત્યાં ગઈ છે. એની વસ્તીમાં ભગવાન માટે ખાલી હાથે કેમ જવું અને માંગવા ગઈ. અને એ બ્રાહ્મણોએ 4 મુઠ્ઠી એક પૌવા આપ્યા છે અને વચન આપ્યું છે કે હું તમને પાછું આપી દઈશ. અને સુદામાની પત્ની એ પોતાની સાડીના છેડામાં આ પૌવાની ભૂટલી લઈ અને સુદામાજીને એમ આપે છે કે સુદામાજી આ તમારા મિત્રને મળો ને ત્યારે આ પ્રસાદ એને ભેટ આવજો. અને સુદામાજી હવે દ્વારકા તરફ જાય છે. સુદામાજી